શું વાત કરો છો? તમે કહેશો કે હું તો કડક શાકાહારી છું, પણ જો હું કહું કે તમે રોજ સવારે જ માંસાહારી વસ્તુથી દિવસની શરૂઆત કરતા હોઈ શકો છો. હવે સ્ક્રોલ કરતાની આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ટૂથપેસ્ટની. કેટલીક ટૂથપેસ્ટમાં એવા ઘટક વપરાય છે જે પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી મળતા હોઈ શકે છે, એટલે ખરીદતા પહેલા તેની સામગ્રી એકવાર જરૂર વાંચી લો. અને હવે આવે છે સફેદ ખાંડ. ચામાં ખાંડ નાખતા પહેલા કદાચ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે કેટલાક દેશોમાં ખાંડને વધુ સફેદ બનાવવા માટે બોન ચારનો ઉપયોગ થતો હોય છે. જોકે ભારતમાં મોટે ભાગે વનસ્પતિ આધારિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે. હવે વાત દવાઓની. ઘણી જેલેટિન કેપ્સ્યુલ પ્રાણીજન્ય કોલેજનમાંથી બનાવવામાં આવે છે. જોકે હવે ઘણી કંપનીઓ વેજીટેરિયન કેપ્સ્યુલ પણ બનાવે છે, એટલે લેબલ ચેક કરવાનું ભૂલશો નહીં. અને હવે છે સાબુ, ક્રીમ અને લિપસ્ટિક. કેટલાક કોસ્મેટિકમાં પણ પ્રાણીજન્ય ઘટક હોઈ શકે છે. અને હવે છેલ્લી વાત પરફ્યુમ. ઘણા લોકોને લાગે છે કે પરફ્યુમ તો માત્ર સુગંધ જ છે, પરંતુ કેટલાક પરફ્યુમમાં સુગંધ લાંબા સમય સુધી ટકી રહે તે માટે એનિમલ બેઝ ફિક્સેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આજે ઘણી બ્રાન્ડ્સ કૃત્રિમ અથવા તો છોડ આધારિત વિકલ્પો વાપરે છે. એટલે જો તમે સંપૂર્ણ શાકાહારી જીવનશૈલી અપનાવતા હો તો ખરીદી પહેલા પ્રોડક્ટના ઘટકો વાંચવાની આદત ખૂબ જ કામ લાગશે. આ વિડીયોના હેતુ તમને ડરાવવાનો નથી, પણ જાગૃત કરવાનો છે. આગળથી કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદો તો માત્ર પ્રાઇસ નહીં, એની સામગ્રી પણ વાંચો. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.